નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિત, જેની અંદર આપણે સેક્શન બી એની જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે ભાગ 4 ની અંદર પહોંચી ગયા છીએ. કયો ભાગ? 4. જો આપણે ભાગ 1 થી 3 ન જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે, ત્યાં જઈને જોઈ લેજો. કારણ કે આગળના 3 ભાગ જે છે અલગ અલગ ચેપ્ટરના મોસ્ટ ટાઈમપી દાખલાઓ છે જે વિભાગ બી ની અંદર પૂછાવાના છે. આજે આપણે ખૂબ જ અગત્યનું લગભગ 11 માર્ક્સનું ચેપ્ટર કે જેનો ગુણભાર બોર્ડ 2026 માં 11 માર્ક્સ છે, એવું એક સરસ મજાનું ચેપ્ટર જેનું નામ છે યામ ભૂમિતિ, ચેપ્ટર નંબર 7, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે આ વિડિયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. દોસ્તો, આ ચેપ્ટરની અંદરથી શું પૂછાવાનું છે માર્ચ 2026 માં બોર્ડની એક્ઝામમાં 6 માર્ચ ના દિવસે? તો ચેપ્ટર નંબર 7 જે યામ ભૂમિતિ છે તમારું, એ યામ ભૂમિતિની અંદરથી વિભાગ એ ની અંદર એક વિકલ્પ આવશે, 1 ગુણનો. વિભાગ એ માં 1 ગુણનો વિકલ્પ આવશે. વિભાગ બી ની અંદર 4 ગુણના, મતલબ 2 દાખલા પૂછાશે આ ચેપ્ટરની અંદરથી 2 ગુણના. એટલે ટોટલ વિભાગ બી માં આ ચેપ્ટર નો ગુણભાર છે 4 ગુણ, અને વિભાગ સી ની અંદર 6 ગુણ, મતલબ 3 ગુણના 2 દાખલા પૂછાય છે. તો વાલા મિત્રો, છે ને અગત્યનું ચેપ્ટર? તો વિડિયો જોવો જોઈએ કે નહીં? ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. અને આ ચેપ્ટર્સના જે દાખલાઓ છે એને છે સહેલા, માત્ર એને સમજવાના છે, અને સમજાવવા માટે તો અમે છીએ. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો દોસ્તો, યામ ભૂમિતિની અંદરથી આપણે અત્યારે વિભાગ બી ની ચર્ચા કરવાના છીએ કે જેમાં 2 ગુણના દાખલા પૂછાય. પણ એવું જરૂરી નથી કે આ દાખલો 2 ગુણમાં પૂછાય, 3 ગુણમાં પણ પૂછી શકે. એટલે બંને રીતે અગત્યનો જ છે. આગળ વિભાગ સી નો વિડિયો પણ મળશે તમને. તો વિભાગ બી માં આપણને અહીંયા આ ચેપ્ટરની અંદરથી 30 અને 31 નંબરનો ક્વેશ્ચન્સ, તમારા બોર્ડના એક્ઝામમાં 30 અને 31 નંબરનો જે પ્રશ્ન છે એ આ ચેપ્ટરનો હશે. વાલા મિત્રો, નોંધી લેજો, 30 અને 31 નંબરનો ક્વેશ્ચન્સ એ આ ચેપ્ટરનો હશે. તો શરૂઆત કરીએ આપણે એના પહેલા દાખલાની. રેડી? શું કહે છે જુઓ. બિંદુઓ 4, -3 અને 8, 5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. દોસ્તો, માર્ચ 2025 અને જૂન 2025 2 વાર બોર્ડમાં પૂછાયો છે, લાસ્ટ યરમાં જ. આપણને અહીંયા 2 બિંદુ મિત્રો આપેલા છે, બિંદુ 4, -3 અને 8, 5. હવે આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ જે આપણે અહીંયા દોરેલો છે, આ એક રેખાખંડ દોરેલો છે જેના 2 બિંદુઓ, એક છે 4, -3 અને એક છે 8, 5. આ બંનેને જોડતો એક રેખાખંડ છે. હવે આ રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં, 3:1 એટલે ટોટલ 4 ભાગ થાય. તો આપણે અહીંયા 1, 2, 3 અને 4 ભાગ બનાયા છે. અને 3:1 એટલે આ બાજુ 3 અને આ બાજુ 1, એટલે અહીંયા આપણે પી બિંદુ મૂક્યું છે જેના યામ આપણે XY લીધા છે. ઓકે? તો આ ક્લિયરિટી હોવી જોઈએ પહેલા તો સમજવા માટે કે 2 બિંદુઓને જોડતો એક રેખાખંડ છે ને એનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ બિંદુ આપેલા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ પી બિંદુના યામ આપણે શોધવાના છે. ક્લિયર? કોના યામ શોધવાના છે આપણે? પી બિંદુના. હવે બેટા, અહીંયા જે AB છે એમાં આ જે પહેલું બિંદુ છે એના આ 4 ને આપણે x1 કહીશું. તો જો અહીંયા આ વિગતો બહુ ખાસ લખવાની, કારણ કે જ્યારે પણ એક અંક મૂકવામાં પણ જો મિસ્ટેક થઈ જાય ને તો આખો દાખલો તમારો ખોટો પડે. એટલે x1 બરાબર 4, પછી x2
તો 8, x2 8, પછી y1 તો બીજું બિંદુ આવે y યામનું એ -3 અને y2 તો 5. ઓકે, ત્યાર પછી ગુણોત્તર જે છે 3:1. આ ગુણોત્તરને આપણે m અને n સ્વરૂપે દર્શાવીશું એટલે m બરાબર 3 થાય અને n બરાબર 1 થાય. આટલી વિગત આપણી પાસે છે. હવે અહીંયા એક વિધાન લખેલું છે મિત્રો કે એ 4 - 3 અને 8 5 એના નામ આપી દીધા છે આપણે ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ pxy છે. મતલબ આપણે p ના યામ શોધવાના છે. હવે અંત વિભાજનનું સૂત્ર આવડવું જોઈએ, નહીતર દાખલો ન આવડે. તો અંત વિભાજનનું સૂત્ર શું? તો આ રહ્યું, જો p ના યામ, p એ શું છે? રેખાખંડ AB નું વિભાજન કરતું બિંદુ છે. તો એના યામ mx2 + nx1 છેદમાં m + n. mx2 જો અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ તમને સૂત્ર સમજાયા હોય ઘણા વાર, m1 n1 m અને m જ લીધું હોય પણ એકમાં m1 લીધું હોય અને એકમાં m2, એની સાથે કોઈ નિસ્બત નથી. સૂત્ર mx2 + nx1 છેદમાં m + n. બરોબર દિમાગમાં વિડિયો જોતા જાઓ, સૂત્ર તૈયાર કરતા જાઓ. અંત વિભાજન કરતા બિંદુના યામ mx2 + nx1 છેદમાં m + n અલ્પ વિરામ આ x યામનું આવ્યું, my2 + ny1 છેદમાં m + n. રેડી? હવે કઈ જ કરવાનું નથી, આની અંદર કિંમતો મૂકવાની છે પ્રોપર, ઉતાવળ કર્યા વગર. જો અહીંયા પહેલા તો આપણને m આપેલો છે તો m ની કિંમત આપણી પાસે છે 3, તો અહીંયા મૂક્યા આપણે 3. પછી x2 અહીંયા બરોબર જો x2 એટલે કેટલા આપેલા છે 8, તો આપણે અહીંયા x2 ની જગ્યાએ 8 મૂક્યા, રાઈટ? પછી પ્લસ કર્યું, પછી અહીંયા n આપેલો છે તો n ની કિંમત કેટલી છે 1, તો આપણે અહીંયા 1 મૂક્યો. x1 ની કિંમત કેટલી છે 4, તો અહીંયા આપણે 4 મૂક્યા છેદમાં m + n એટલે m ની કિંમત 3 + n ની કિંમત 1. રેડી? પછીનું સૂત્ર અહીંયા m છે તો m ની કિંમત 3 મૂકી દીધી. ત્યાર પછી y2 છે તો y2 ની કિંમત અહીંયા જુઓ તમે, y2 ની કિંમત 5 આપેલી છે તો એ 5 મૂકી, પ્લસ n ની કિંમત 1, y1 ની કિંમત તો y1 ની કિંમત -3 છે તો આપણે અહીંયા -3 મૂકી, નીચે 3 + 1. એટલે આ કિંમતો મૂકવામાં પ્રોબ્લેમ ના થવો જોઈએ દોસ્તો. જો કિંમતોમાં સહેજ પણ 19-20 થઈ ગયું આગી પાછી, એમ x1 ની કિંમત x2 માં કે y1 માં કે y2 માં જતી રહી તો તમારો દાખલો ખોટો. એટલે બહુ સચોટ રીતે સાવચેતીપૂર્વક ગણવાનું. હવે 8 તરી બેટા 24 + 4 એકા 4, નીચે 3 + 1 એટલે 4. રેડી? અહીંયા 3 પંચા 15, 3 એકા 3 માઇનસ છે 3 એટલે અહીંયા -3 કરવા પડે, નીચે 3 + 1 એટલે 4. હવે 24 4 28 છેદમાં 4 અને 15 - 3 એટલે 12 છેદમાં 4. 4 + 7 = 28 એટલે 7 આવશે, 4 તરી 12 એટલે 3 આવશે. આમ જે આપેલ રેખાખંડ છે એનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ નીચે જવાબ આવી રીતે લખવાનો કે p ના યામ 7 અને 3 છે. 7 અલ્પ વિરામ 3 છે. ઓકે, તો દોસ્તો આપણે અહીંયા જે શીખ્યા એમાં રેખાખંડના બે બિંદુઓ આપેલા હોય, એનું અંત વિભાજન આપેલું હોય 3:1, 1:3, 2:5 જે બી, અને એ વિભાજન કરતા બિંદુનું યામ કેવી રીતે શોધવું બધામાં આ જ રીત આવે. રેડી? ચાલો આગળ દાખલા નંબર 2 માં જઈએ આપણે. સુપર દાખલો છે બીજો, પી કેન્દ્રિત વર્તુળમાં. તો દોસ્તો અહીંયા આપણે એક વર્તુળ બનાવ્યું જેનું કેન્દ્ર P છે. પી કેન્દ્રિત વર્તુળમાં XY એ વર્તુળનો વ્યાસ છે. જો અહીંયા આપણે XY વર્તુળનો વ્યાસ બનાવ્યો છે, દેખાય છે? x અને y ના યામ અનુક્રમે, એટલે x નું યામ 3 અને -10 લીધું, y ના યામ 1 4. x અને y ના યામ આપી દીધા છે. તો p ના યામ શોધો. p એટલે કે આ કેન્દ્રના યામ, આના યામ શોધવાના છે. હવે ધ્યાન આપજો બેટા,
કે અહીંયા આ વર્તુળનું કેન્દ્ર છે, પી એ શું છે? વર્તુળનું કેન્દ્ર. અને વ્યાસ આપણે જ્યારે દોરીએ ત્યારે કેન્દ્ર એ શું બને? મધ્ય બિંદુ બને. તો અહીંયા આપણે પી જે છે એ XY નું મધ્ય બિંદુ બનશે. એટલે તમારે વ્યવસ્થિત રીતે આવું વિધાન લખવાનું કે ભાઈ પી કેન્દ્રિત વર્તુળની અંદર XY એ વર્તુળનો વ્યાસ છે, પી એ XY નું મધ્ય બિંદુ થાય માટે. તો હવે મધ્ય બિંદુના યામનું સૂત્ર, વાલા મિત્રો, બીજા નંબરનું સૂત્ર આ ચેપ્ટરનું યાદ રાખો. મધ્ય બિંદુના યામ એટલે x1 + x2 છેદમાં 2 અલ્પવિરામ y1 + y2 છેદમાં 2. બરોબર મગજમાં રાખી લો, અત્યાર તૈયાર કરી લો, સમય નથી હવે આપણી પાસે. x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 મધ્ય બિંદુના યામ. તો અહીંયા p ના યામ x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. હવે અહીંયા તમે જુઓ કે આ વિગત મેં લખી નથી, આપણે લખી દઈએ કે x1 અને x2. તો x1 એટલે 3 લઈ લઈએ અને x2 એટલે 1 લઈ લઈએ. પછી y1, તો y1 એટલે -10 અને y2 બરાબર 4. આ કિંમતોને આમાં મૂકવાની છે. તો x1 ની કિંમત 3 મૂકી દીધી, વત્તા x2 ની કિંમત 1 મૂકી દીધી છેદમાં 2, y1 ની કિંમત -10 મૂકી દીધી, y2 ની કિંમત 4 મૂકીને છેદમાં 2. હવે 3 + 1 એટલે 4 થાય, 4 ના છેદમાં 2, -10 + 4 એટલે 10 માંથી 4 જાય તો 6 રે, -6 મોટા અંકની નિશાની, 2 દુ 4 અને 2 તરી 6. તો જવાબ આવશે તમારો 2 અને -3. તો નીચે જવાબ લખી દેવાનો કે p ના યામ એ 2 અને -3 છે. હવે મિત્રો આનો આવો જ દાખલો બીજી રીતે પણ પૂછે તમને. જો એ પણ હું તમને સમજાવી દઉં. લાસ્ટમાં દોસ્તો હું તમને હોમવર્ક બી આપવાનો છું આવા ટાઈપના દાખલાઓ. તો જો અહીંયા તમને એવું પણ પૂછે કે ભાઈ પી કેન્દ્રિત વર્તુળમાં રેખાખંડ XY એ વર્તુળનો વ્યાસ છે. પી ના યામ, કેન્દ્રના યામ અથવા કેન્દ્ર પી 2 -3 અને y 1 4 હોય તો x ના યામ શોધો. તમને અહીંયા a કે b કે xy ગમે તેના યામમાંથી એકના યામ આપેલા હોય, કેન્દ્રના યામ આપેલા હોય અને બીજા બિંદુના યામ શોધવાના અહીંયા તમને કીધા હોય તો બી આ જ સૂત્ર લેવાનું, એમાં ખાલી કમ્પેરિઝન કરવાનું છે. ઓકે, ચાલો રેડી દોસ્તો. અપેક્ષા રાખું તમને ખ્યાલ આવતો હશે, પણ ખ્યાલ ત્યારે જ આવશે કે જ્યારે તમને સચોટ રીતે એને જોશો, સ્કીપ કર્યા વગર. એક સ્ટેપ હું જે સમજાવું, કારણ કે એક સહેજ વાર એક જ સ્કીપ કરો એટલે તમારું અહીંયાથી કોઈ સૂત્ર કે કોઈ વિધાન હોય જતું રહે, જે સમજાવવા માંગતો હોય જતું રહે. તમને એમ કે હું દાખલાનો જવાબ જોઈ લઉં. પ્લીઝ સ્કીપ કર્યા વગર વ્યવસ્થિત સમજજો. આગળ જઈએ આપણે. શું કહે છે? ત્રીજા નંબરનો દાખલો કે જે જૂન 2025 માં પૂછાયેલો છે કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ, જો શું કીધું? રેખાખંડ AB નું મધ્ય બિંદુ M 2 - 3 છે. હવે આપણે અહીંયા કોઈ એક રેખાખંડ બેટા દોરીએ. આ રેખાખંડ AB બનાવ્યો આપણે. હવે એનું બરોબર મધ્ય બિંદુ આપણે M બનાવ્યું, રાઈટ? હવે M ના યામ આપણને આપ્યા 2 - 3. જો b ના યામ, તો b ના યામ આપણને આપી દીધા 1 4 હોય તો a ના યામ શોધો. આપણે આના યામ શોધવાના છે. અબી હાલ સમજાવ્યું તમને. ખાલી શબ્દ એટલો જ નથી વાપર્યો કે વ્યાસ, વર્તુળનો વ્યાસ છે એટલો શબ્દ નથી વાપર્યો, બાકી રીત એની એ જ છે. હવે અહીંયા મધ્ય બિંદુના યામ M એ શું થઈ જાય બેટા? મધ્ય બિંદુ. તો આપણે a ના યામ ધારી લઈએ x1 ને y1, બરોબર? x2 y2 તો આપણને આપેલા જ છે, આ x2 અને y2. આના યામ આપણે ધારી લઈએ x1 y1. હવે મધ્ય બિંદુ M ના યામ એ બી આપણને આપેલા છે, જો 2 - 3. શું શોધવાનું છે આપણે? a ના યામ શોધવાના છે. તો કે સાહેબ a ના યામ કેવી રીતે મળી જશે? તમારે સૂત્ર એ જ મધ્ય બિંદુના યામનું જ સૂત્ર મૂકવાનું છે. મધ્ય બિંદુ M ના યામ સૂત્ર હમણાં જ બોલે આપણે, ફરી યાદ કરી લેજો. x1 + x2 છેદમાં 2 અલ્પવિરામ y1 + y2 છેદમાં 2. હવે M ના યામ કયા છે? તો 2 અને -3. x1 આપણી પાસે છે નહીં, જો આ રહ્યું x1, અને x2 આપણી પાસે છે 1, તો આ 1 મૂક્યો. મતલબ તમારે શું કરવાનું છે બેટા? અહીંયા x1 અને y1 છે,
તો x1 અને x2 નું ટોટલ એટલે x1 વત્તા 1 છેદમાં 2. અહીંયા y1 તો y1 ની કિંમત પણ આપણી પાસે નથી ધારેલી છે એટલે y1 મૂકીશું અને y2 ની કિંમત આપણે 4 લેવાની છે જે b ના યામ છે તો 4 મૂક્યા છેદમાં 2. હવે તમારે આ જે x યામ છે એને મધ્ય બિંદુના x યામ જોડે સરખાવવાનો છે. તમારો આ યામ x યામ કહેવાય, એને મધ્ય બિંદુના x યામ જોડે સરખાવવાનો એટલે મેં અહીંયા જો બંનેની કમ્પેરિઝન કરી. x1 વત્તા 1 છેદમાં 2 બરાબર અહીંયા x યામ ની કિંમત 2. હવે આ 2 નો હું 2 જોડે ગુણાકાર કરીશ બેટા એટલે થશે 4. આ વત્તા 1 પાછળ જશે એટલે -1 થશે. 4 - 1 એટલે x1 ની કિંમત તમને 3 મળશે. એ જ રીતે સેમ આ જે y યામ છે એનો આની જોડે કમ્પેરિઝન કરવાની એટલે y1 વત્તા 4 છેદમાં 2 ને સામે મધ્ય બિંદુના y યામ કેટલા આપેલા છે -3 તો બરાબર -3. રેડી? આ બે નો આપણે 3 જોડે ગુણાકાર કરીએ એટલે 2 તરી 6 -6 થયા. +4 ને આપણે પાછળ લઈ જઈએ એટલે -4 થાય. તો y1 બરાબર -10 -6 -4 સમાન નિશાની સરવાળો તો 6 અને 4 10 અને બંનેમાં જે નિશાની હોય એ આવે તો y1 બરાબર -10. આમ આપણું જે બિંદુ a ના યામ છે એનો જવાબ આવી રીતે પછી લખી દેવાનો કે બિંદુ a ના યામ 3 અને -10 છે ને અઘરું છે જ પણ નહીં. એટલે તમને મધ્ય બિંદુ વાળો દાખલો શીખવાડ્યો મેં. શું શીખવાડ્યું બેટા? મધ્ય બિંદુ વાળો. ખાલી મધ્ય બિંદુના યામ શોધવાના આવે તો પણ આ જ સૂત્ર જે આપણે આની આગળનો દાખલો જોયો. મધ્ય બિંદુ આપેલું હોય અને બે બિંદુમાંથી કોઈ પણ એકના યામ આપેલા હોય સેમ રીત બરોબર ધ્યાન રાખો અને પ્રેક્ટિસ કરો. મગજની અંદર આ રીતને ફિટ કરી દો દોસ્તો. ચાલો આગળ જઈએ. ચોથા નંબરનો દાખલો જો. ચોથો દાખલો છે કે બિંદુઓ a b અને બિંદુ -a - b વચ્ચેનું અંતર શોધો. જૂન 2024 માં પૂછાયેલો છે. હવે ત્રીજું સૂત્ર આવ્યું વાલા મિત્રો, અંતર સૂત્ર. અને આ ચેપ્ટરનું મોસ્ટ આઈએમપી સૂત્ર શરૂઆત જ એનાથી થાય. તો અંતર સૂત્ર અલગ અલગ રીતે દરેક ટીચર સમજાવતા હોય છે. અહીંયા આપણે અંતર સૂત્ર આ રીતે મૂકીશું પણ પહેલા આપણને જે બે બિંદુઓ આપેલા છે અહીંયા આ બે બિંદુઓ તો આને આપણે x1 કહીશું. x1 બરાબર a, x2 બરાબર -a, y1 બરાબર b અને y2 બરાબર -b. હવે અંતર સૂત્ર આ રીતે યાદ રાખીશું. ab² બરાબર કૌંસમાં x1 - x2 હોલ સ્ક્વેર આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. બરોબર પાક્કું કરી લો અત્યારે જ, જેથી કરી તમારી પાસે ટાઈમ નથી અને અત્યાર થઈ જાય. વિડીયો જોતા જોતા તમને ચેપ્ટર પણ રેડી થઈ જાય. ab² બરાબર તો કે ab² ક્યાંથી આવ્યા? તો આ બિંદુને આપણે a નામ આપ્યું આને b નામ આપ્યું એટલે ab² થાય. તો ab² બરાબર x1 - x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખાનો સ્ક્વેર. હવે બેટા આ કિંમતોને મૂકવાની છે. જો x1 ની કિંમત કલર ચેન્જ કરીએ રેડ માં. ચાલો તો x1 ની કિંમત a છે તો અહીંયા a મૂકી. x2 ની કિંમત બેટા -a છે. હવે આ માઇનસ અને x2 ની કિંમત પણ માઇનસ મૂકીએ તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. અને x2 ની કિંમત એ ઉપર સ્ક્વેર. y1 ની કિંમત b છે તો b મૂક્યા. y2 ની કિંમત -b છે એટલે અહીંયા પ્લસ થઈ જશે. હવે a પ્લસ a એટલે 2a, b પ્લસ b એટલે 2b, 2a નો સ્ક્વેર એટલે 4a² થાય. જો હું લખું અહીંયા 4a² પ્લસ 2b નો સ્ક્વેર તો 4b². હવે આ બંનેની અંદરથી કોમન કાઢીએ તો 4 કોમન નીકળે એટલે 4 કૌંસમાં a² પ્લસ b². હવે આ તો ab² હતું, આપણે તો અંતર શોધવાનું એટલે એનું વર્ગમૂળ કાઢવું પડે. તો ab બરાબર વર્ગમૂળમાં 4 કૌંસમાં a² વત્તા b². હવે આ જે 4 છે બેટા એનો વર્ગમૂળ નીકળે તો એનું વર્ગમૂળ 2 નીકળે એટલે 2 બાર લખવાના અને વર્ગમૂળની અંદર a² પ્લસ b² લખવાનું. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર તમારું અહીંયા આવી ગયું. આ રીતે એનો જવાબ લખી દેવાનો. એટલે અંતર સૂત્ર પહેલા અંતર વિભાજન સમજાવ્યું, પછી મધ્ય બિંદુ સમજાવ્યા, અંતર સૂત્રથી કેવી રીતે દાખલો ગણાય એ બી સમજાવ્યું તમને. બરોબર? ચાલો આગળ જઈએ. 5 નંબર
બહુ જ મસ્ત દાખલો છે અને આપણે આગળ ગણીને આવ્યા છીએ. પહેલો જ દાખલો જે શરૂઆત કરી તેના જેવો જ જૂન 2024 માં પૂછાયેલો છે બેટા. જો શું કીધું છે, બિંદુ -1 7 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. યાદ આવ્યું? આપણે દાખલો કયો ગણ્યો હતો? 3/1 ગણ્યો હતો. આ આવ્યું 2/3. સેમ રીત, કોઈ જ ફેરફાર નહીં. સૌથી પહેલા તમારે આ બે બિંદુનું નામ આપી દેવાના. જો મેં આપ્યું છે, ધારો કે A -1 7 અને B 4 - 3, અહીંયા -3 ને જોડતા રેખાખંડનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ PXY છે. આવી રીતે એક વિધાન લખી દેવાનું. હવે આપણે આ જે બે બિંદુઓ છે, આ બે, એમાંથી આપણે કિંમત લખી. x1 તો પહેલા બિંદુનો એક્સિયમ એટલે -1, x2 બીજા બિંદુનો એક્સિયમ એટલે 4, y1 તો પહેલા બિંદુનો y-યામ એટલે 7, y2 એટલે બીજા બિંદુનો y-યામ. એવું કઈ યાદ ના રહે, એવું ઘણા વિદ્યાર્થીઓને આખું વર્ષ કઈ કર્યું જ ના હોય તો ખબર ના પડે કે આ શું કરે છે. તો એના માટે તમારે એટલું યાદ રાખવાનું, જે બે બિંદુ છે એમાં પહેલા યામ છે એને x1 ને x2 કહેવાનું, બીજા નંબરનો જે અંક હોય એને y1 ને y2 કહેવાનું. બરોબર? હવે ગુણોત્તર આપી દીધો છે આપણને 2/3, તો m બરાબર 2. પહેલો અંક હોય, ગુણોત્તર જે આપેલો હોય એમાં પહેલા અંકને m કહેવાનું, બીજા અંકને n કહેવાનું. તો m બરાબર 2 અને n બરાબર 3. હવે અંત વિભાજનનું સૂત્ર દોસ્તો પહેલા જ ચેપ્ટર પહેલા જ દાખલામાં આપણે સમજ્યા. શું સમજ્યા? તો કે PXY એટલે કે આ P બિંદુના યામ બરાબર mx2 + nx1 છેદમાં m + n અલ્પ વિરામ my2 + ny1 છેદમાં m + n. બોલે જાઓ, પાકું કરે જાઓ. પાકું હશે તો આવડશે, આમાં કઈ જ કરવાનું નથી, આ કિંમતો જ મૂકવાની છે. ઘડિયા તો આવ ઈઝી છે. જો હવે m ની કિંમત અહીં જુઓ બેટા, 2 આપેલી છે તો મેં 2 મૂકી. x2 ની કિંમત તમે સામે જોતા જજો, 4 આપેલી છે 4 મૂકી, પ્લસ n ની કિંમત સામે જુઓ 3 આપેલી છે 3 મૂકી. અહીંયા x1 ની કિંમત તો -1 છે, અહીંયા -1 મૂકી. નીચે m + n, m ની n ની કિંમત મૂકી દીધી. ઓકે, એ જ રીતે અહીંયા my2 છે તો અહીંયા m ની કિંમત તમે જોઈને મૂકો, y2 ની કિંમત તમે જોશો તો તમને આપેલી છે 7, y2 ની કિંમત સોરી -3 છે તો -3 લખી. પછી n ની કિંમત 3, y1 ની કિંમત આપણને 7 આપેલી છે તો 7 મૂકી, નીચે 2 + 3. હવે બેટા 4 × 2 = 8, 3 × 3 પણ આ માઇનસ છે એટલે -3 છેદમાં 2 × 3 = 5, 3 × 2 = 6, -6, 7 × 3 = 21, 8 - 3 એટલે 5 છેદમાં 5, 21 + 6 તો 21 માંથી 6 જાય તો 15 રહે, છેદમાં 5, 5 5 ઉડી ગયા એટલે 1, 5 × 3 = 15 એટલે 1 અને 3. મતલબ 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ જે P છે એના યામ થશે 1 3. બોલો છે અઘરો? અને તમે જુઓ બોર્ડમાં પૂછાયેલો છે અને આવા દાખલા પૂછાશે, પાક્કા કરી નાખો સાહેબ, ગેરંટી. અત્યારે વિશ્વાસ આવે કે ના આવે, ગણિતનું પેપર સાહેબ આવે અને એ વખતે તમને જોઈને વિચાર આવશે કે ના સરે કીધું તું એ સાચું કીધું. કરી લેજો દોસ્તો, પાક્કું કરી લેજો. જ્યાં તમને બે બિંદુઓ અને એક ગુણોત્તર આપેલો હોય અને અંત વિભાજન કરતા બિંદુના યામ શોધવાના હોય, ગમે તે પ્રકારની રકમ આવે આ જ રીત આવશે. બરોબર તૈયાર કરજો, હું તમને ઠોકીને છાતી ઠોકીને કહું છું. ચાલો આગળ છઠ્ઠો દાખલો. બિંદુઓ 2 3 4 1 વચ્ચેનું અંતર શોધો. દોસ્તો આપણે હમણાં જ એક દાખલો ગણ્યો, એમાં a અને b સોરી a અને -a હતું અને b અને -b હતું. યાદ છે અંતર સૂત્ર? તો એ જ રીતે આ દાખલાને ગણવાનો છે. બે બિંદુઓ આપણને આપેલા છે 2 3 અને 4 1. તો હમણાં તમને કીધું એમ કઈ જ ના સમજણ પડે તો પહેલા બિંદુનો પહેલો અક્ષર એને x1 કહીશું, પહેલા બિંદુનો બીજા બિંદુનો પહેલો અક્ષર 4 એટલે x2 થશે, અહીંયા આ y1 થશે અને આ y2 થશે. મૂકી દીધું. હવે અંતર સૂત્ર વાલા મિત્રો, ab² = x1 - x2 આખાનો સ્ક્વેર વત્તા y1 - y2 આખાનો સ્ક્વેર.
હવે આ કિંમતો તમારે આની અંદર કેવળ મૂકવાની છે. x1 ની કિંમત તો 2 જો મૂકી, ઓછા તો ઓછા, x2 તો 4 મૂકેલા છે, 4 મૂક્યા આખાનો વર્ગ. અહીંયા y1 ની કિંમત તો 3 છે, ઓછા y2 ની કિંમત તો 1 છે. હવે 2 ઓછા 4 એટલે -2 થાય. જ્યારે પણ બાદબાકી કરો ને ત્યારે મોટા અંકની નિશાની આવે. 3 ઓછા 1 તો 2 થાય. -2 નો વર્ગ, -2 ગુણ્યા -2 એટલે +4 થઈ જાય. 2 નો સ્ક્વેર 2 ગુણ્યા 2 4 થાય. 4 ને 4 8 થાય. એટલે એ બી સ્ક્વેર તમારું આવી ગયું 8. હવે દોસ્તો 8 નું વર્ગમૂળ ના નીકળે, પણ આપણે જ્યારે પણ આવી રકમ આવે ને ત્યારે એક એનો એવા અવયવો પાડવાના જેમાં એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય. તો અહીંયા આપણે અવયવો પાડ્યા. એ બી બરાબર, જો આનો વર્ગ દૂર કર્યો એટલે આને વર્ગમૂળમાં મેં લખી છે રકમ 4 ગુણ્યા 2. 4 નું વર્ગમૂળ નીકળશે. હવે 4 નું વર્ગમૂળ નીકળે છે એને કાઢીએ બહાર એટલે 2 થશે. આ 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે એને વર્ગમૂળની અંદર લખવાનું. બરોબર સમજો. ઘણા વિદ્યાર્થીઓને શું થાય, આ 2 બહાર કાઢે ને 4 અંદર ના અંદર રાખે એટલે દાખલામાં લોચા ખોટો પડી જાય. બરોબર, ઘણા બધાને હજુ અન્ડરસ્ટેન્ડિંગ જ નથી હોતું. તો આપણે જેનું વર્ગમૂળ નીકળે છે ને એને બહાર કાઢવાનું અને જેનું નથી નીકળતું એને રૂટની અંદર રાખવાનું. તો તમારો જવાબ પૂરો. આ 2 બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 થશે. બોલો, છે અઘરું દોસ્તો? ચાલો આગળ જઈએ. 7 નંબરનો દાખલો. હવે આપણે 2 દાખલા બેટા જોયા કે જેની અંદર આપણે 2 બિંદુઓના યામ આપેલા હતા અને અંતર શું. હવે ધારો કે તમને 2 બિંદુઓમાં કોઈ એક બિંદુમાં અજ્ઞાત સંખ્યા આપેલી હોય અને અંતર પણ આપેલું હોય. આવો દાખલો પણ બોર્ડની અંદર પૂછાયેલો છે દીકરાઓ. જો બિંદુ P 2 - 3 અને Q 10y. જો અહીંયા y અજ્ઞાત સંખ્યા આપેલી છે. બિંદુ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 છે. અંતર આપણને આપી દીધું બેટા. તો આપણે y ની કિંમત શોધવાની છે. માર્ચ 2023, માર્ચ 2024 બોર્ડની અંદર પૂછાયેલું છે. તો કયું સૂત્ર મૂકવાનું? અરે નો ડાઉટ સાહેબ, અંતર સૂત્ર જ મૂકવાનું. પહેલા આપણે આ 2 બિંદુઓ છે ને એને x1 x2 y1 y2 લખી નાખીએ. વિગત જો લખી નાખી, તમને ખ્યાલ આવી ગયો હશે હવે, એટલે ટાઈમ નહીં બગાડતો. બરોબર. હવે અંતર કેટલું છે તો 10. તો સૂત્ર મૂકી દીધું. અહીંયા P બિંદુ છે, અહીંયા Q, એટલે આપણે PQ² બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 ઓછા y2 આખાનો વર્ગ. હવે બેટા અંતર PQ એટલે અંતર, તો અંતર આપણને 10 આપેલું છે. તો આપણે અહીંયા PQ ની જગ્યાએ 10 લખીશું ને એનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરીશું, ભૂલવા નહીં. બરાબર. હવે x1 ની કિંમત બેટા 2, તો 2 ઓછા ઓછા x2 ની કિંમત તો 10, તો 10 આખાનો વર્ગ છે. જોઈ જોઈને લખવાનું છે. પ્લસ તો પ્લસ, બીજા કૌંસમાં y1, તો y1 ની કિંમત -3, y2 ની કિંમત y, તો y. હવે 10 નો વર્ગ કરીએ તો 100 થાય દીકરાઓ. બરાબર. અહીંયા 2 - 8 જુદી જુદી નિશાની છે એટલે 10 માંથી 2 જાય એટલે -8 રહે, એનો સ્ક્વેર. હવે આ ક્યાંથી આવ્યું કે સર? ડખા થયા, યાદ છે? ચાલો સમજાવી દો આને. તો આના માટે આપણે શીખવાડેલું છે કૌંસ વર્ગ ઓછા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. કૌંસમાં 2 પદ હોય. હવે આનું ડાયરેક્ટ સાદુરૂપ તો અપાશે નહીં, તો આપણે અહીંયા આ સૂત્રથી આનું વિસ્તરણ કરીશું. હવે અહીંયા -3, સોરી -3, પછી અહીંયા -3, અહીંયા y. બીજામાં નિશાની નહીં મૂકવાની, પહેલામાં આગળ માઇનસ છે ને મૂકવાની. તો -3 નો વર્ગ કેટલો થાય બેટા? 9. પછી 2 તરી 6, માઇનસ માઇનસ પ્લસ, તો 6y અને y નો સ્ક્વેર y વર્ગ. ખ્યાલ આવ્યો ક્યાંથી આવ્યું? ચાલો હવે 8 નો વર્ગ 64, 9 વત્તા 6y વત્તા y વર્ગ. ઓકે. હવે 64 અને 9 નો સરવાળો થશે 73, એટલે 100 એમના એમ, 73 વત્તા 6y વત્તા y સ્ક્વેર. હવે આ બાજુ આવી જાઓ. શું કર્યું છે બેટા? તો આ જે 100 છે એને આપણે આની જોડે લઈ ગયા છીએ એટલે 100 ની નિશાની બદલાશે. આ 100 ને આપણે સામે લઈ ગયા છીએ તો 100 ની નિશાની જે પ્લસ છે માઇનસ થઈ જશે. જુઓ, પહેલા y સ્ક્વેર લખ્યું વત્તા 6y લખ્યા
વત્તા 73 લખ્યા અને 100 ને એની તરફ લઈ ગયા છે એટલે -100 લખ્યા. હવે y² 6y આ બે જે છે એનું સાદું રૂપ આપ્યું 73 - 100 તો 100 માંથી 73 જાય તો -27 રહે એટલે આપણી આ ફાઇનલ રકમ બની. હવે અહીં શું કર્યું તો દોસ્તો બહુપદી ચેપ્ટર ની અંદર દ્વિઘાત સમીકરણ ની અંદર આપણે સમજ્યા છીએ આનો સહગુણક 1 કહેવાય. તો 27 એકા 27 જો છેલ્લું પદ માઇનસ છે તો 27 ના એવા બે અવયવો પાડો કે જેની બાદબાકી કરતા 6 આવે તો 9 તરી 27. હવે અહીંયા પણ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. અમારા ઓફલાઈનમાં અમે જોઈએ છીએ કે આટલું સરસ સમજ્યા પછી પણ હવે આ માઇનસ છે. જ્યારે બેટા અંતિમ પદ માઇનસ હોય ત્યારે જે મોટો અંક હોય એની આગળ મધ્યમ પદની નિશાની મૂકવાની. મોટો મધ્યમ નાની ઉલટી આવું યાદ રાખવાનું. મોટા આગળ મધ્યમ નાના આગળ ઉલટી. હવે પહેલું પદ એમનું એમ જો y². હવે આ 9 હંમેશા યાદ રાખવાનું. આમાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. હંમેશા મોટી પહેલા લખવાની નાની પછી. મોટી સંખ્યા પહેલા લખવાની નાની પછી. તો 9y 3 માઇનસ છે -3y અને છેલ્લું પદ જેમ છે એમનું એમ 27. ત્યાર પછી આપણે આ બેનું ગ્રુપ બનાવીશું આ બેનું ગ્રુપ બનાવીશું. હવે ઘણા એવા પણ વિદ્યાર્થીઓ હોય છે અમે ઓફલાઈનમાં ભણાવીએ ત્યારે જોઈએ છીએ કોમન કાઢતા નથી આવડતું સાહેબ. કોમન કાઢતા નથી આવડતું દોસ્તો. 6થા ધોરણથી આ વસ્તુ આવે 6થા 7મા ધોરણથી. હવે અહીંયા આ બે જે સંખ્યા છે એમાંથી સરખો અંક કોમન કાઢવાનો છે. તો y બંનેમાં છે તો y કોમન કાઢ્યો. હવે y કોમન કાઢ્યા પછી શું કરવાનું છે તો અહીંયા જુઓ તમે y² છે પહેલું પદ જુઓ y² છે એમાંથી y કોમન કાઢી નાખ્યો તો y રહ્યો. આ પ્લસની નિશાની છે તો પ્લસ રહ્યું. પછી પાછા શું કરે અહીં 9y લખે. એટલે મારા ભાઈ તમે y બંનેમાંથી કોમન કાઢેલો છે તો અહીંયા y ફરીથી ના લખાય. y નીકળી ગયો બંનેમાંથી કાઢ્યો છે આપણે તો 9 જ રહે. બરોબર. માઇનસ તો માઇનસ. પછી અહીંયા તો કે અહીં કેવી રીતે તો જુઓ 3 એકા 3 અને 3 9 27. હવે આ બંનેમાં 3 આયા તો આપણે 3 કોમન કાઢ્યા તો આ 3 નીકળી ગયા. તો હવે રહ્યું શું તો y. પાછી નિશાની ભૂલ કરે. આટલું સમજાઈએ તો અહીંયા માઇનસ હોય ત્યારે અંદરની નિશાની બદલાઈ જાય. આ માઇનસ છે તો પ્લસ થઈ જાય પ્લસ હોય તો માઇનસ થાય. અને આ 9 લખ્યા. આ જે કૌંસ છે એ જ અહીંયા આવવો જોઈએ તો જ તમારા અવયવો સાચા. હવે બંનેમાં જે સરખો કૌંસ આવ્યો એને સિંગલ વાર લખ્યું. જો આ લખ્યું y + 9 અને બીજા કૌંસમાં y - 3 લખવાના. હવે બંને માટે અલગ અલગ 0 લેવાનું. પછી આ 9 0 બાજુ જશે એટલે માઇનસ થશે અને -3 પાછળ જશે એટલે +3 થશે. મતલબ અહીંયા આપણી જે y ની કિંમત શોધવાની છે કઈ આવે તો y ની કિંમત -9 અથવા 3 આવે. હવે આટલું તો તમને ઓફલાઈનમાં ટીચર બી નહીં સમજાવતા હોય. એવી વસ્તુને નાની વસ્તુઓને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો દોસ્તો. પછી એની પાછળ આપણી મહેનત હોવી જોઈએ. થોડું મગજ આપણે બી દોડાવવું પડે. ચાલો આગળ જઈએ. 8 નંબરનો દાખલો શું કહે છે અંતર શોધો. અલ ભાઈ તો હેલું હમણાં જ આપણે 2 દાખલા કર્યા. ત્રીજો આવ્યો અંતર શોધો. બોર્ડમાં પૂછાયેલો. હા ભાઈ બોર્ડમાં પૂછાયેલો છે માર્ચ 2022 x1 x2 y1 y2 પેલા કિંમત લખી નાખો. જો લખી નાખી બેટા તમને આવડે કે ન આવડે? આ બંને બિંદુ ઉપરથી x1 x2 y1 y2 લખતા આવડવી જોઈએ. પછી અંતર સૂત્ર મૂકી દીધું કે ab² = x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. એમાં કિંમતો મૂકી દીધી. જો x1 ની કિંમત -5 છે x2 ની કિંમત -1 છે. અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ ના કરતા મારા વાલા. અહીંયા ઓછા છે ને x2 ની કિંમત પણ ઓછા છે એટલે ઓછા વધતા થઈ જાય નકર ઓછા પડશે. અહીંયા y1 ની કિંમત 7 અને y2 ની કિંમત 3. જો અહીંયા પ્લસ જ છે એટલે આપણે માઇનસ રાખ્યું. હવે -5 + 1 એટલે -4. 7 - 3 એટલે 4. -4 નો વર્ગ એટલે -4 × -4 તો 16 થાય. 4 નો વર્ગ એટલે 4 × 4 16 થાય.
16 ને 16 32 થાય. હવે AB નો વર્ગ દૂર કરીશું આપણે, તો અહીંયા વર્ગમૂળમાં 32 ના અવયવો પડે. મેં તમને કીધું ને કે જ્યારે કોઈ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય, 32 નું વર્ગમૂળ ના નીકળે, જે સંખ્યાના એકમના અંકમાં 2, 3, 7 કે 8 આવતા હોય એનું વર્ગમૂળ ક્યારેય ના નીકળે. તો આપણે એવા બે અવયવો પાડે કે જેમાં એક સંખ્યા એવી આવી કે જેનું વર્ગમૂળ નીકળે છે, તો 16 નું વર્ગમૂળ નીકળશે. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. જેનું વર્ગમૂળ નીકળે એને 12 લખવાનું. તો 16 નું વર્ગમૂળ 4 છે અને 2 નું ના નીકળે એટલે એનું વર્ગમૂળમાં મતલબ અંતર મળી ગયું તમને, 4 વર્ગમૂળમાં 2. ક્લિયર? ચાલો 9 નંબરનો દાખલો બહુ જ સરસ દાખલો છે અને 3 ગુણમાં પણ પૂછાઈ શકે એવો દાખલો છે બેટા. ધ્યાન રાખજો. નજર હટી દુર્ઘટના ઘટી. બરોબર ધ્યાન રાખજો, સમજજો. બિંદુઓ 2 -5 અને -2 9 થી સમાન અંતરે આવેલ આ બે બિંદુઓથી સરખા અંતરે, જો આને આપણે નામ આપી દઈએ, આ એ બિંદુ ને આ બે બિંદુ, આ બંને બિંદુઓ ધારો કે આ એક રેખાખંડ છે બેટા, સમજો આ એ અને આ બી. એના યામ આપણને આપેલા છે 2 -5, બીના યામ આપણને આપેલા છે -2 9. હવે આ બે બિંદુઓથી સરખા અંતરે આવેલું એક બિંદુ પી, પણ એ બિંદુ પી જે છે કયા અક્ષ ઉપર આવેલું છે? એક્સ અક્ષ ઉપર. આ ખાસ ધ્યાન રાખજો. તો એ જે બિંદુ પી છે એના યામ આપણે શોધવાના છે. બે બિંદુઓ આપણને આપેલા છે અને બંને બિંદુઓથી સરખા અંતરે આવેલું અને એ બી એક્સ અક્ષ ઉપરનું બિંદુ, એના યામ આપણે શોધવાના છે. ક્લિયર? મગજમાં રકમને અન્ડરસ્ટેન્ડ કરી લો પહેલા, સમજણ પડી? હવે આપણે શું કરવાનું છે? દાખલાની રીત જોઈને તમે ગભરાશો નહીં સહેજ પણ. જો તો બેટા પહેલા જ એક વિધાન લખી દેવાનું છે તમારે કે બે બિંદુઓ એ 2 -5, બી -2 9 થી સમાન અંતરે આવેલું એક્સ અક્ષ ઉપરનું બિંદુ. બહુ અગત્યનું. કયા અક્ષ ઉપરનું કીધું બેટા? એક્સ અક્ષ ઉપરનું. જ્યારે એક્સ અક્ષ ઉપરનું હોય ત્યારે એના y m0 હોય અને y અક્ષ ઉપરનું હોય ત્યારે એના xm0 હોય. આટલું પહેલા મગજમાં ફિટ કરી લો. એક્સ અક્ષ ઉપર આવેલું કોઈ પણ બિંદુ હોય એના y0 અને y અક્ષ ઉપર આવેલું બિંદુ એના xm0. દિમાગમાં બેઠું? એક્સ યામ પર આવેલું બિંદુ તો y0, y અક્ષ ઉપર આવેલું તો x0. તો અહીંયા આપણું બિંદુ કયા અક્ષ ઉપર છે વાલા મિત્રો? એક્સ અક્ષ ઉપર. તો એ બિંદુ આપણે ધારી લીધું પી. હવે એક્સ અક્ષ ઉપર છે એટલે અહીંયા જો તમે મેં y0 લખ્યા છે અને એક્સ માં મેં એ લખી નાખ્યું છે. કોઈ પણ લખી શકો સંખ્યા તમે, બરોબર? તો અહીંયા એક્સ અક્ષ ઉપર આવેલું બિંદુ હોય તો એના y0 હોય, આટલી ધારણા કરી લેવાની છે તમારે. અને આ કઈ આપણે ગોખવાનું નથી સાહેબ, અહીંયા જ આપેલું છે. જુઓ એ 2 -5 તમે જુઓ બરોબર, બી -2 9 થી સમાન અંતરે આવેલ એક્સ અક્ષ પરનું, જો બરોબર, બિંદુ. હવે મારે લખવાનું કેટલું? 9 આટલું જ લખવાનું છે, નામ આપવાનું અને એક્સ અક્ષ ઉપર છે તો એનો y0 લખવાનો અને આગળ તમારે જે એબીસીડી નો અક્ષર લખવો હોય લખવાનું. બરોબર? ક્લિયર? ચાલો હવે x1 ની કિંમત, જો આ બે બિંદુઓ બરોબર પકડજો. તો x1 ની કિંમત છે 2, x2 ની કિંમત છે -2, y1 ની કિંમત છે -5 અને y2 ની કિંમત છે 9. હવે આપણું આ જે બિંદુ છે બેટા, એ બિંદુ એ થી સરખા અંતરે છે, બી થી સરખા અંતરે. એનો મતલબ ખાલી સિમ્પલ સમજો, અહીંયા એ, અહીંયા બી અને અહીંયા બરોબર પી છે. તો આ અંતર અને આ બાજુનું અંતર સરખું છે તો PA બરાબર PB થાય. તો અહીંયા લખ્યું PA બરાબર PB. હવે બે અંતર સરખા હોય તો એનો સ્ક્વેર પણ સરખો થાય એટલે બંનેનો સ્ક્વેર કરી દીધો, PA² બરાબર PB². હવે દિમાગમાં ધ્યાન રાખો, આપણે જ્યારે આ PA વિશેની વાત કરતા હોઈએ ને ત્યારે એના યામ જુઓ 2 -5 છે અને પી ના યામ, આ બે ઉપર ફોકસ કરજો બેટા.
બરોબર ધ્યાન રાખજો આ બે ઉપર. હજુ વારંવાર કહું છું, અહીંયા ભૂલ ન કરતા. તો આપણે પીએ સ્ક્વેર નું હવે અંતર સૂત્ર તમને આવડે જ છે. x1 જુઓ, x1 ઓછા x2 આખાનો વર્ગ. તો કે સર અહીંયા x2 આવ્યું, પણ આપણે વાત કરવાની છે પીએ ની. પીએ તો જુઓ x1 ની કિંમત અહીંયા જુઓ કે આપણે a લીધી અને x2 ની કિંમત 2. મતલબ આપણે પીએ ઉપર જ જવાનું છે. આ પીબી ને હમણાં ભૂલી જાઓ, એટલે કે આ x2 વાળું આટલું ભૂલી જાઓ હમણાં. ખાલી આ બે વસ્તુ યાદ રાખો ને તો જો a -2 આખાનો વર્ગ વત્તા 0 + 5, કારણ કે અહીંયા -5 છે એટલે આપણે અહીંયા પ્લસ કરીશું. ક્લિયર થાય છે? ઓકે. હવે સામે પીબી સ્ક્વેર. હવે તમારે શું કરવાનું બેટા? જો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે તમારે આને ભૂલી જાઓ, આ કેન્સલ. હવે તમારે બી અને પી નો પ્રયત્ન કરવાનો. તો અહીંયા a આ x1 અને x2 +2 થઈ જશે, કારણ કે અહીંયા -2 છે. પછી પીબી તો 0 અને 9 છે, તો 0 અને 9. ખ્યાલ આવ્યો? આ વસ્તુને દિમાગમાં રાખજો અને આ દાખલો ગણજો. સાહેબ ઊંઘમાં ગણી શકશો, પણ હું જે તમને સમજાવું છું ને એના ઉપર ફોકસ કરજો. હવે હમણાં વિસ્તરણ તમને સમજાયું. a - 2 આખાનો સ્ક્વેર, તો પહેલા પદનો વર્ગ, કૌંસ વર્ગ ઓછા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. તો એ રીતે અહીંયા આપણે તૈયાર કરી જુઓ. a² - 4a + 4, 0 + 5 એટલે 5 જ થાય અને એનો સ્ક્વેર એટલે 25. તો અહીંયા મેં 25 લખી નાખ્યા. બરાબર. આ બાજુ ફરીથી a + 2 આપેલું છે, તો એનું પણ વિસ્તરણ કર્યું. કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ, વચ્ચે વત્તા હોય તો એ પ્રમાણે a² + 4a + 4 અને 0 - 9 એટલે -9 ને -9 નો વર્ગ થશે 81 એટલે 81 લખ્યું. બરોબર. હવે a² 4a 25 ને 4 29. આ બાજુ a² 4a 4 + 81 એટલે 85. હવે દોસ્તો બધા a વાળા પદ એક બાજુ કરી દીધા અને જે અંક હતા એ પાછળ લઈ ગયા આપણે. તો જો a² 4a પછી a² આગળ લાયા એટલે -a², 4a આગળ લાયા -4a, અહીંયા 85 હતા અને આ 29 ને ઉઠાઈને પાછળ લઈ ગયા, માઇનસ થઈ ગયા. +a² ને -a² ઉડી ગયા. -4a -4 એટલે -8 થયા. સામે 85 - 29 એટલે 56 થયા. -8 ને છેદમાં લઈ ગયા એટલે 8 × 7 = 56 એટલે a ની કિંમત આવી ગઈ -7. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે? આટલું લખીને પૂરું, દાખલો આવી ગયો જવાબ. એવું ન કરતા અડધો માર્ક જતો રહેશે. આપણને શું કીધું છે? x અક્ષ પરના બિંદુ શોધો. તો x અક્ષ ઉપરનું આપણું બિંદુ કયું ધાર્યું આપણે? PA0. તો એની કિંમત કેટલી આવી બેટા? -7. તો તમારે આવી રીતે લખવું પડે કે માંગેલ બિંદુ -7 છે. બહુ જ મસ્ત દાખલો છે અને મજા આવે એવો છે જો તમે ધારો તો. ચાલ 10 નંબર. એના જ જેવો દાખલો મેં મૂક્યો છે. બે રીત તમને ક્લિયર થઈ જાય ને એટલે x અક્ષ ઉપર હોય તો કેવી રીતે કરવાનું, y અક્ષ ઉપર આવેલું હોય તો કઈ રીતે કરવાનું. આ પણ દાખલો જૂન 2022 માં પૂછાયેલો છે અને જો એની પણ સેમ રીત છે. અહીંયા બિંદુ બે આપી દીધા બેટા, p અને q. એનાથી સમાન અંતરે આવેલું હોય તેવું y અક્ષ ઉપરનું બિંદુ છે. કયા અક્ષ ઉપરનું? y અક્ષ ઉપરનું. તો જો હું તમને સમજાવું કઈ રીતે વિધાન લખવાનું. ધારો કે પહેલા બિંદુ લખ્યું અને લખ્યા, q લખ્યું, થી સમાન અંતરે આવેલું y અક્ષ લખ્યું, પરનું બિંદુ. y અક્ષ ઉપર હોય તો કયો યામ 0 આવે? x યામ. તો આપણે એનું નામ આપ્યું. તો કે સર અહીંયા p કેમ ના આપ્યું? બેટા અહીંયા બિંદુમાં p અને q હતું એટલે આપણે નવું નામ આપી દીધું, લોચા ના પડે એટલે. બરોબર, એટલે એ નામ આપી દીધું. અને y અક્ષ ઉપર હતું એટલે એનો x મેં 0 લખ્યો અને બીજામાં a લખી નાખ્યો. ફિનિશ. હવે તમારે શું કરવાનું છે? તો આ x1, આ x2, આ y1, આ y2. બરોબર. જો પછી pa બરાબર qa, કારણ કે અહીંયા આ p બિંદુ છે ને આ q, આ બે બિંદુઓ એનાથી બરોબર સમાન અંતરે આવેલું બિંદુ આપણે a લીધું. તો p અને p qa બે હરખા થાય તો pa બરાબર qa.
હવે પી એ નો સ્ક્વેર કરી દેવાનો. અહીંયા એક લીટી રહી ગઈ છે બેટા, પી એ સ્ક્વેર બરાબર ક્યુ એ સ્ક્વેર, આવું લખવું પડે. બરોબર. હવે પી એ લખો ને ત્યારે તમારે શું કરવાનું બેટા, પી અને એ આ બે ને જોવાના, આ બે જ, આને હમણાં ભૂલી જાઓ, આ બે જોવાના. તો જુઓ 6 ઓછા 0 x1 ઓછા x2 આખાનો વર્ગ વત્તા હજુ પીએ માં જ છીએ y1 તો 5 અને a 5 ઓછા a આખાનો સ્ક્વેર. ક્લિયર? બરાબર. હવે qa નો સ્ક્વેર, તો qa નો સ્ક્વેર તમે જ્યારે લખો જો ત્યારે તમારે p ભૂલી જવાના, આપણે આ બે ઉપર ફોકસ કરવાનું. અહીંયા ધ્યાન રાખજો. તો -4 છે ને 0 છે, જો -4 0. બીજામાં y1 ઓછા y2 એટલે 3 માઇનસ a આખાનું. હવે 6 નો વર્ગ 36, આનું વિસ્તરણ ફરી યાદ કરો. આવું કૌંસ વર્ગ ઓછા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ એટલે 5 નો વર્ગ 25 માઇનસ બીજી રીત પણ મેં તમને શીખવાડેલી છે. તો 5 દૂન 10 a અને માઇનસ a એ પ્લસ જ થાય હંમેશા છેલ્લું પદ એટલે એનો સ્ક્વેર બરાબર. -4 માઇનસ 0 એટલે 4, 4 નો વર્ગ 16 થાય પ્લસ આનું ફરી વિસ્તરણ. ના યાદ રહે તો આવું યાદ રાખો, જ્યારે કૌંસમાં બે પદ આવે આખાનો વર્ગ હોય ત્યારે પહેલા પદનો વર્ગ કરો, વચ્ચે જે નિશાની આપેલી હોય એ મૂકો, 3 નો a નો ગુણાકાર 3a એના ડબલ કરો તો 6a અને a નો સ્ક્વેર a સ્ક્વેર. આ બે પદ પ્લસ જ હોય હંમેશા, પહેલું છેલ્લું 9 અને છેલ્લું a વર્ગ વાળું હંમેશા વર્ગ વાળા પદ પ્લસ આવે. હવે જે પેલા દાખલામાં કર્યું હતું એમ જ કરવાનું બેટા. 36 25 તો 61, 36 પ્લસ 25 -10 a પ્લસ a સ્ક્વેર જોઈ લો. 16 9, 16 વત્તા 9 25 -6a પ્લસ a સ્ક્વેર. પછી એ વાળા પદનો અલગ કરી નાખ્યા આપણે. તો જો -10 લખ્યા વત્તા a વર્ગ લખ્યા, 6a આ બાજુ લાયા એટલે પ્લસ 6a થયા, a સ્ક્વેર આ બાજુ લાયા એટલે માઇનસ a સ્ક્વેર થયા. 25 પાછળ હતા અને આ 61 ને આપણે પાછળ લઈ જઈએ છીએ એટલે માઇનસ થઈ જશે. હવે પ્લસ a સ્ક્વેર ને માઇનસ a સ્ક્વેર કેન્સલ થઈ જશે. -10 a પ્લસ 6 એટલે જુદી જુદી નિશાની છે એટલે બાદ બાકી થશે. -10 a માંથી 6 જાય એટલે -4 રહે, ધ્યાન એ રાખવાનું. અહીંયા 25 માઇનસ 61 તો 61 માંથી 25 જાય તો 36, મોટા અંકની નિશાની એટલે -36. -4 છેદમાં જશે, બે બાજુ માઇનસ એટલે પ્લસ. 4 9 36 એટલે a બરાબર 9. શું કીધું તું હમણાં મેં? જવાબ લખવાનો. કયું બિંદુ તમે ધાર્યું? a 0a, તો 0 એમનું એમ અને a ની કિંમત તમને 9 આવી એટલે માંગેલ બિંદુ આપણું થઈ જશે 0 9. દોસ્તો x અક્ષ ઉપર આવેલું હોય કે y અક્ષ ઉપર, બે રીતના મેં દાખલા ગણાયા અને તમારે આ વિડીયો જોતી વખતે નોંધવું હોય તો નોંધી લેજો દોસ્તો. બોર્ડની એક્ઝામ આવે, પેપર ખોલો ત્યારે આ દાખલા જોઈ લેજો. હા, રકમ કદાચ છે જ 19-20 હોઈ શકે, બાકી આ દાખલા જોઈ લેજો, બરોબર તૈયાર કરી લેજો સાહેબ, ગેરંટી આપું છું. ચાલો 11 નંબરનો દાખલો. વિડીયો દોસ્તો થોડો લાંબો થશે, અકળાવાનું નહીં, પણ એક એક દાખલાને આપણે ખૂબ જ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું, જાવડ ભાવડ ફટાફટ. કારણ કે બોલવાની સ્પીચ સારી હોય એવું નહીં, હું દરેકે દરેક વસ્તુને તમને નાનામાં નાની વસ્તુ ચીપી ચીપીને સમજાવું છું, બરોબર? ખાલી સારું સારું બોલવાથી મને એવું ફાવતું નથી. અહીંયા જુઓ 11મો દાખલો. બિંદુ a -4 -2 અને b 6 8 ને જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ શોધો. આપણે આગળ ગણી ચૂક્યા દોસ્તો. કારણ કે હું વિડીયો બનાવતી વખતે એમ કહું કે આવડી ગયો પણ ક્યારે આવડશે દોસ્તો? તમે પ્રેક્ટિસ કરશો તો. ઘણા એવું કે બસ આટલા માર્ક આવી ગયા, આટલા માર્ક આવી ગયા, અમે મહેનત. સર, બે હાથથી તાલી પડે, એક હાથથી તાલી પડે નહીં. હું તો તમારી પાસે સરસ મજાનું માખણ લઈને આવ્યો છું, પણ એની પાછળ તમે કેટલો ભોગ આપો છો, તમે પ્રયત્ન કરો છો કે કેમ, તો એ દાખલો આવડે ને. એમને એમ થોડું આવડી જતો હશે વિડીયો જોઈને? વિડીયો જોયા પછી એની પ્રેક્ટિસ કરવી પડે કે સરે શું સમજાવ્યું હતું. ચાલો, તો મધ્ય બિંદુના યામ આપણે શોધવાના છે. હવે મધ્ય બિંદુના યામનું સૂત્ર તમને ખબર છે દોસ્તો, x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. અહીંયા તમારી પાસે બે બિંદુ છે, બરોબર? એના ઉપરથી x1 x2 મેં લખી નાખ્યું. મધ્ય બિંદુના યામનું સૂત્ર મૂકી દીધું. x1 ની કિંમત -4 પ્લસ
x2 ની કિંમત 6/2, y1 ની કિંમત -2, y2 ની કિંમત 8/2. હવે -4 + 6 સાદું રૂપ આપીએ તો 6 માંથી 4 જાય તો 2 રહે /2. 8 + -2 એટલે 8 માંથી 2 જાય 6 રહે. 2 2 ઉડી જશે એટલે 1 રહેશે. 2 તરી 6 એટલે 1 અને 3. તો આવી રીતે તમે દાખલો ગણી શકો. મધ્ય બિંદુના આયામ આવી ગયા 1 અને 3. બરોબર. 2 ગુણમાં વિકલ્પમાં પણ આવી શકે. ચાલો 12 નંબરનો દાખલો બહુ જ સરસ, જે 3 ગુણમાં બી પૂછાઈ શકે દોસ્તો. ધ્યાન રાખજો. શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A 4 5, B 7 6, C 4 3 છે. ચોથા શિરોબિંદુના યામ શોધો. ધ્યાન આપજો બરોબર, નજર ન હટાવતા સહેજ પણ. હું જે સમજાવું એને બરોબર ધ્યાન રાખજો. તો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દીધો છે. હવે એની અંદર આપણે ABCD એવું નામ આપી દીધું છે અને A ના યામ, B ના યામ, C ના યામ અને D ના યામ આપણે XY ધારી લીધા છે. બરોબર. ચોથું શિરોબિંદુના યામ આપણે શોધવાના છે, તો ચોથું શિરોબિંદુ D છે એના યામ આપણે ધારી લીધા છે. દોસ્તો સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો છે ને એકબીજાને પરસ્પર દુભાગે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. તો અહીંયા એવું વિધાન લખવાનું પહેલા કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. અને દુભાગે તો આ જે M બિંદુ છે, જો આ એક વિકર્ણ AC અને આ BD, આ બંને વિકર્ણો M માં દુભાગે એટલે M ના M સરખા જ થાય. હવે M એ શું છે? તો AC નું મધ્ય બિંદુ છે અને BD નું મધ્ય બિંદુ. હવે બે રેખાખંડોનું મધ્ય બિંદુ સેમ હોય તો એના યામ બી સેમ જ હોય ને. તો આ યાદ રાખવાનું. AC ના મધ્ય બિંદુના યામ બરાબર BD ના મધ્ય બિંદુના યામ. હવે મધ્ય બિંદુના યામનું સૂત્ર જો આની આગળના દાખલામાં જોયું તો કે સર એ ધ્યાનમાં કેવી રીતે લેવાનું? તો જો બેટા અહીંયા AC આપેલું છે તો તમારે આ ભાઈઓને ધ્યાનમાં લેવાના. આ x1 ના x2, આ y1 ને આ y2. જો 4 + 4/2, 5 + 3/2 છે અઘરું? હા ને. BD તો હવે તમારે BD સિગરેટ BD આ જોવાનું 7 + x/2 અને 6 + y/2 છે ને. હવે 4 + 4 એટલે 8/2, 5 + 3 એટલે 8/2, 2 વડે ઉડાડીએ એટલે 2 ચોક 8, 2 ચોક 8 એટલે 4 4 આવશે. આ બાજુ કંઈ જ કરવાનું નથી. હવે તમારે શું કરવાનું છે બેટા? કે જે તમારો આ x યામ આવ્યો એને આ x યામ જોડે સરખાવવાનો. જો અહીંયા લખ્યું 7 + x/2 = 4, કારણ કે બે ના યામ તો સરખા જ હોય. હવે આ બેનો આપણે આ 4 જોડે ગુણાકાર કરીએ તો 8 થાય વાલા. 7 ને પાછળ લઈ જઈએ એટલે x = 8 - 7 એટલે x ની કિંમત 1. હવે તમારે આ ભાઈને y યામને y જોડે સરખાવવાનું. 2 ચોક 8, આ 6 જે સોરી અહીંયા 6 લખવાની. હવે આ 6 જે છે પાછળ લઈ જાઓ એટલે 8 - 6 તો 8 માં 6 જાય 2. એનો મતલબ જે આ ચોથું શિરોબિંદુ XY હતું એના યામ આવું લખજો કે ચોથા શિરોબિંદુના યામ 1 અને 2 છે. જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમને આવું ચોથા શિરોબિંદુના યામ પૂછેલા હોય અથવા તો તમને 4 શિરોબિંદુ આપેલા હોય પરંતુ એમાં કોઈ શિરોબિંદુમાં અજ્ઞાત સંખ્યા P કે X કેવું આપેલું હોય તો પણ સેમ રીતે જ દાખલો ગણવાનો છે. ક્લિયર? ઓકે, ચાલો અંતર શોધવાનું કીધું ભાઈ. બિંદુ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. જો મેં રીત આખી કરી છે પણ એકચ્યુઅલી આ રીત શોર્ટ પણ કરી શકો છો તમે. અહીંયા 0 0 એટલે ઉગમ બિંદુ થયું તો ઉગમ બિંદુના યામનું સૂત્ર તમે મૂકી દો ડાયરેક્ટ તો પણ ચાલે. આવી રીતે 36² + 15². ઉગમ બિંદુના યામનું સૂત્ર ખબર છે ને ભાઈ? x² + y². વર્ગમૂળની અંદર x² + y². તો આ સૂત્રથી પણ તમે ગણી શકો. આપણે આખું સૂત્ર મૂક્યું છે તો AB² બરાબર જો આ x1 આ x2 તો x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. 36 નો વર્ગ થશે 1296. 36 × 36 કરશો તમે એટલે 1296.
15 નો વર્ગ કરશો 225, 15 ગુણ્યા 15, બે નું ટોટલ કરશો એટલે 1521 થશે. હવે 1521 નું વર્ગમૂળ આપણને આવડવું જોઈએ. ન આવડે તો આપણે એક રીત છે, આવી રીતે તમે ધોરણ 8 માં વર્ગમૂળમાં શીખીને આવ્યા છો. આ રીતથી અવયવ પાડવાના, બે બે ના ગ્રુપ બનાવવાના, એટલે તમને 1521 નું વર્ગમૂળ મળી જશે 39. એનો મતલબ કે અંતર તમારું થશે આ બે બિંદુઓ વચ્ચેનું 39. ચાલો આગળ. બિંદુ 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડ આયુભાઈ વાય અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? પહેલી વાર આવ્યો આવો દાખલો, એટલે ધ્યાન આપજો. કયા ગુણોત્તરમાં? ગુણોત્તર શોધવાનો આવ્યો. કયું અક્ષ? વાય અક્ષ કીધું છે. આ બહુ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો પહેલા તો આ બે બિંદુઓ ઉપરથી આપણે નામ લખી નાખ્યા. જો x1 x2 અને y1 y2. x1 5, x2 -1, y1 -6 અને y2 -4. રેડી? હવે તમારું જે વિધાન છે ને બેટા, આને નામ આપ્યું a, આને નામ આપ્યું b. ધારો કે a 5 -6 અને b -1 -4 ને જોડતા રેખાખંડનું y અક્ષ ગુણોત્તર શોધવાનો છે ને આપણે, તો ગુણોત્તર ધારી લેવાનો. m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે દોસ્તો અહીંયા આપણને y અક્ષ આપેલું છે, તો y અક્ષ આપેલું છે તો એનો છેદ બિંદુ યાદ રાખવાનું. y અક્ષ હોય તો એનો એક્સિયમ શું હોય બેટા? 0. તો જો અહીંયા મેં લખ્યું છેદ બિંદુના યામ 0 1 થશે. આ મગજમાં રાખજો. y અક્ષ તો એનો એક્સિયમ 0 અને y માં y લખ્યા. હવે આપણે જ્યારે ગુણોત્તર શોધવાનું હોય ને ત્યારે અંત વિભાજનનું આખું સૂત્ર મૂકવાની કોઈ જરૂર નથી. તમારે શું કરવાનું? જેમાં 0 આપેલા હોય એના માટેનું સૂત્ર તૈયાર કરવાનું. તો આપણને 0 x યામમાં આપેલા છે, તો છેદ બિંદુના x યામનું સૂત્ર ખાલી મૂકવાનું. જો આ બિંદુ અહીંયા y અક્ષ એના બદલે x અક્ષ હોય તો અહીંયા x 0 કરી દેવાનું. તો તમારે અહીંયા છેદ બિંદુના y યામ કરી દેવાના. જેમાં 0 આવતું હોય એ ગુણોત્તર શોધવા માટે. શું શોધવા માટે બેટા? ગુણોત્તર શોધવાનો હોય તો છેદ બિંદુના x યામ. સૂત્ર તમને ખબર છે. હવે છેદ બિંદુના x યામ આપણે જુઓ અહીંયા 0 છે તો 0 લખી દીધા. m આપણી પાસે છે નહીં, n આપણી પાસે છે નહીં, ખાલી x2 x1 છે તો x1 x2 આ રહ્યું જુઓ 5 અને -1. તો અહીંયા મેં કિંમત મૂકી. x2 ની કિંમત -1 છે એટલે -1m વત્તા x1 ની કિંમત છે 5 એટલે +5n છેદમાં m વત્તા n. હવે m વત્તા n જે છે એનો 0 જોડે ગુણાકાર થાય. હવે જ્યારે 0 જોડે ગુણાકાર થાય એટલે 0 થઈ જાય. એટલે અહીંયા 0 આવી ગયું, ઉપર ખાલી -m વત્તા 5n રહ્યું. બેટા ધ્યાન રાખજો. ત્યાર પછી તમારે m ને n ને અલગ કરી દેવાના, ડિવાઈડ. આ -m ના બાજુ લાવું તો પ્લસ થઈ જાય, 5n અહીંયા રાખ્યા, બે ને અલગ. આટલું કર્યા પછી m ના છેદમાં n મૂકવાનું. શું મૂકવાનું? m છેદમાં n બરાબર. હવે m ની જોડે જે ગુણાયેલું હોય ને એ m ક્યાં છે બેટા? અંશમાં. તો m સાથે ગુણાયેલો સહગુણક છેદમાં લખવાનો. તો m સાથે 1 છે તો 1 છેદમાં લખ્યું. n ક્યાં છે બેટા? છેદમાં. તો n નો સહગુણક અંશમાં લખવાનો. એટલે અહીંયા ભૂલ ન કરતા, તો 5/1 આવશે. એનો મતલબ m જેમ n એટલે 5/1. તો મતલબ આ બે બિંદુને જોડતો રેખાખંડનું y અક્ષ ઉપરનું જે બિંદુ છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? 5/1. એટલે આવો નાનો એવો દાખલો તમને પરીક્ષાની અંદર પૂછી શકે. હજુ 3 ગુણની અંદર તો આપણે આવા ગુણોત્તર શોધવાના દાખલા શીખીશું જ, પણ પ્રેક્ટિસ આની કરજો દોસ્તો. તો અહીંયા આપણે ઓલરેડી 14 દાખલા અલગ અલગ પદ્ધતિના, જ્યાં જુદી જુદી વસ્તુ આપણે અંતર શોધતા શીખ્યા, અંતર વિભાજન કરતા બિંદુના યામ પણ શોધ્યા, સમાન અંતરે આવેલું x અક્ષ અને y અક્ષ ઉપરનું બિંદુ કેવી રીતે શોધવું એને પણ આપણે શીખ્યા. છેલ્લે ગુણોત્તર પણ શીખ્યા આપણે. તો દરેકે દરેક, અને છેલ્લે સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ રહી જાય છે એ પણ શીખ્યા આપણે. તો આ દરેક દાખલાની બરોબર પાકી પ્રેક્ટિસ
અને એને દિમાગમાં રાખી લો કે એના સ્ટેપ યાદ રાખી લો, આવી રીતે જ ગણાય. તમે સાહેબ 500 દાખલા નહીં ગણો ને તો ચાલશે, પણ દરેકે દરેક દાખલાની રીત કઈ રીતે એને શોધવાનું છે એને દિમાગમાં રાખશો તો તમને એ રીતના તમામ દાખલા ગમે તે રીતે રકમ ઉલટે સુલટે પૂછી હશે તો પણ આવડશે. બરોબર? ચાલો ત્યારે હવે તમારો આ હોમવર્કનો ટાઈમ થઈ જાય છે. તો અહીંયા આપણે રકમ તો ડબલ વાર લખાઈ ગયેલી છે, પણ અહીંયા બે જ દાખલા તમને આપું છું હોમવર્ક. જો શું કીધું છે, 1 2 4y x 6 અને 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. તો x અને y શોધો. દોસ્તો તમારે શોધવાના છે અને કોમેન્ટમાં મને એનો જવાબ આપવાનો છે. બરોબર? મેં હમણાં જ તમને સમજાવ્યું કે તમને ચોથા શિરોબિંદુના યામ પૂછ્યા હોય કે પછી તમને આવી રીતે વચ્ચે ગમે તે રીતે પૂછેલું હોય, રીત સેમ છે. AC ના મધ્યબિંદુના યામ બરાબર BD ના મધ્યબિંદુના યામ. બરોબર? બીજું, AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર મેં એ વખતે પણ સમજાવ્યું હતું. જો વર્તુળનું કેન્દ્ર 2 - 3 આપી દીધું છે, B ના યામ 1 4 છે, તો બિંદુ A ના યામ આપણે શોધવાના છે. બે જ દાખલા દોસ્તો ગણશો ને. અને દોસ્તો આપને અમારું કામ ગમે ને તો એકવાર કોમેન્ટની અંદર સરસ મજાનું લાઈક આપી દો, સરસ મજાનું સિમ્બોલ મૂકી દો દોસ્તો, સલામી. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા બનનાર લેટેસ્ટ વિડીયો જે છે આપના લેવલ પ્રમાણે એ દરેકે દરેક વસ્તુને સમજાવતા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. અને આપણા મિત્ર વર્તુળમાં પણ શેર કરો, જેથી દરેક વિદ્યાર્થી આનો લાભ લઈ શકે. કારણ કે વિદ્યા છે ને વહેંચવાથી વધે છે, વિદ્યાનું દાન કરવાથી વિદ્યા વધે. એટલે લાઈક અને શેર જરૂર કરો, જેથી દરેક મિત્રો એનો લાભ લઈ શકે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક સરસ મજાના ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.